हेलो फ्रेंड्स, कुकिंग रेसिपीज में तमारुं स्वागत है। अमरी चेनल में तमे नवा आव्या होय ने हजी चेनल ने सब्सक्राइब न करी तो सब्सक्राइब करजो और लाइक करजो। अने आजे आपणे बनावीशुं पालक अने मगनी दाळनुं शाक बनावीशुं। तो अहींया मैं 250 ग्राम जेवी पालक लीधी छे। एकदम सरस कुमળી अने ताजी फ्रेश लीधी छे। तो आपणे पालक ने मैं बराबर 2 पाणीएथी वॉश करी लीधी छे। અને આ રીતે આપણે પાન છે એની દાંડલી બધી કાઢી લેશું અને ચપ્પુની મદદથી આપણે એને કટ કરી લેશું। શિયાળામાં પાલક બહુ સારી આવે છે અને શિયાળાની ઋતુમાં આ બધા શાકભાજીમાં પાલકમાં વિટામિન કે, વિટામિન એ અને વિટામિન બી હોય છે। તો આ ભાજી તમે જરૂરથી બનાવજો। મગની દાળ અને પાલકની ભાજીનું શાક જરૂરથી તમે બનાવજો તો વિટામિન હૃદય રોગવાળાને અને આંખની રોશની માટે બહુ સારું એવું આ પાલક અને લોહીના ટકા ઓછા હોય એના માટે પણ આ જ્યુસ પીવામાં આવે તો એકદમ સારું એવું રહે છે અને સ્વાસ્થ્ય માટે આ પાલકની ભાજી બહુ ગુણકારી હોય છે। આપણે અઠવાડિયામાં ઘરે 2 વખત જરૂરથી તમે ટ્રાય કરજો। હું અઠવાડિયામાં 2 વખત બનાવું છું અને આ ભાજીનું શાક મારા મમ્મીએ મને બનાવતા શીખવાડ્યું છે। તમે ક્યારે ન બનાવ્યું હોય તો જરૂરથી તમે બનાવજો અને આનો ટેસ્ટ બહુ સારો આવે છે અને લસણની ચટણીમાં આપણે બનાવીશું એટલે એકદમ સારો એવો ટેસ્ટ આવશે। હવે બધી ભાજી મારે અહીંયા સમારાઈ ગઈ છે। હવે આપણે તોય પાણીથી 2 પાણીએથી વોશ કરી લેશું અને બરાબર ધોઈ અને એકદમ નિતારવા મૂકી દેશું એટલે આપણી ભાજી છે એમાં બધું પાણી છે એ નીતરી જશે। કાણાવાળા વાસણમાં તમારે લેવાનું અને અહીંયા મેં 10 મિનિટ સુધી આપણે દાળને પલળવા દેશું એટલે દાળ પણ આપણી સારી એવી પલળી અને એકદમ સરસ એવી થોડીક પોચી એવી થઈ જાય। તો હવે આપણે દાળને પલળવા મૂકી દેશું ત્યાં સુધી આપણે મસાલા કરી લેશું। હવે દાળ અને મસાલા આપણે કરી લેશું ત્યાં સુધી સાઈડમાં મૂકી દેશું અને આ રેસીપી તમે ક્યારે ન બનાવી તો જરૂરથી તમે બનાવજો અને મને કોમેન્ટમાં કહેજો કે કેવી તમને આ રેસીપી લાગી છે। હવે અહીંયા મેં 10થી 12 જેવી લસણની કળી લીધી છે અને આપણે એને ખરલમાં વાટી લઈશું। કાઠિયાવાડી સ્ટાઇલથી બનાવીશું એટલે આપણે લાલ મરચું પાવડર 2 ચમચી જેવું એડ કરીશ। તીખાશ આમાં થોડુંક લાલ મરચું વધારે હોય તો તીખાશ બહુ સારી એવી લાગે છે અને આ શાકમાં ટેસ્ટ પણ સારો એવો આવે છે। અહીંયા હું ગ્રેવી વગરનું બનાવું છું, સૂકું બનાવીશ એનો બહુ બાજરાના રોટલા સાથે બહુ ટેસ્ટ એવો સારો આવે છે। હવે આપણું લસણની ચટણી છે એ વટાઈ ગઈ છે અને એકદમ રેડી એવી થઈ ગઈ છે। આ રીતનું આપણે વાટીશું એટલે આપણી ચટણી છે એ બહુ સારો એવો ટેસ્ટ આવશે। હવે અહીંયા હું કુકરમાં બનાવવાની છું એટલે આપણે એક ટેસ્ટ અલગ જ આવશે અને 5 જ મિનિટમાં આપણી આ ભાજી અને મગની દાળનું શાક બની અને રેડી થઈ જશે। અહીંયા મેં 1.5 ચમચી જેવું મેં તેલ એડ કર્યું છે। આ ભાજી 2 થી 3 જણા સર્વ કરી શકે એટલું આપણું શાક બનશે। તો આપણું તેલ હલકું ગરમ થાય એટલે લસણમાં આપણે વઘાર કરીશું એટલે હું લસણની કળી એડ કરીશ। 3 થી 4 જેવી લસણની કળી આ રીતે ચપ્પુની મદદથી કટ કરી અને વઘાર આપણે કરીશું। આમાં વઘારમાં લસણનો ટેસ્ટ સારો આવે છે એટલે મેં લસણમાં વઘાર્યું છે। તો હવે આપણું લસણ એકદમ બ્રાઉન જેવું થઈ ગયું છે, સતળાઈ ગયું છે। તો આપણે 38 ટેબલ સ્પૂન જેટલું આપણે મેં હિંગ એડ કરી છે અને આપણે લાલ મસાલો છે એ વાટી લીધો છે તો આપણે એને એડ કરી દીધો છે। તો હવે એને બરાબર આપણે તેલમાં મિક્સ કરી લેશું અને ગેસની આંચ આપણે બંધ કરી દઈશું। પાણી થોડું પણ એડ કરવાનું નથી, એમનામ આપણે સતળાવા દેવાનું છે। મસાલો આપણો એકદમ સરસ સતળાઈ ગયો છે તો હવે આપણે નાખીશું પાલક। હવે આપણે મસાલા કરી લેશું તો ઉપરથી 1/2 ચમચી જેટલો મેં હળદર પાવડર લીધું છે
અને 1 ચમચી જેવો મેં જીરા પાવડર એડ કર્યું છે અને ઉપરથી આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. તમે તમારા સ્વાદ મુજબ તમે મીઠું એડ કરી શકો છો. અહીંયા મેં સિંધાળું મીઠું લીધું છે. સિંધાળું મીઠું છે એ આપણા સ્વાસ્થ્ય માટે બહુ સારો એવો ટેસ્ટ આવે છે અને બીમારી પણ દૂર થાય છે. શાકમાં કાંઈક અલગ જ ટેસ્ટ આવે છે. તમે યુઝ ન કરતા હોય તો યુઝ કરજો તમે. હવે આપણે મસાલાને બરોબર મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો આપણી ભાજી પણ એકદમ સારી એવી સતળાઈ ગઈ છે. હવે એને ચમચાની મદદથી આપણે બરાબર મિક્સ કરી લેશું. હવે ઉપરથી આપણે મગની દાળ છે એ આપણે એડ કરી દઈશું અને એને પણ આપણે બરાબર મિક્સ કરી લેશું. આપણે પાણી સહેજ પણ નાખવાનું નથી, કેમ કે પાલકમાં ભાજીમાં પાણી થોડુંક છૂટું પડે એટલે એમાં જ આપણી મગની દાળ છે એ એકદમ બફાય અને રેડી થઈ જશે. આપણે કુકરમાં એક જ વિસલ કરવાની છે. તમે જોઈ શકો છો ભાજીમાં પાણી થોડું થોડું છૂટું પડતું જાય છે, એમાં આપણી દાળ છે એ બફાતી જશે. હવે આપણે અહીંયા કુકર બંધ કરી અને એક જ વિસલ કરવાની છે અને ગેસની આંચ એકદમ સ્લો રાખીશું, એટલે આપણી ભાજી છે એ ચીપકે નહીં. હવે તમે જોઈ શકો છો આપણી ભાજી અને મગની દાળ એકદમ બની અને રેડી થઈ ગયા છે. તો હવે આપણે એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. મેં અહીંયા કાઠિયાવાડી સ્ટાઇલથી બનાવ્યું છે, તો બાજરાના રોટલો કે રોટલી સાથે તમે સર્વ કરી શકો. અને આપણે મરચાં પણ દેશી મેં લીધા છે અહીંયા, તો આપણે બંને મરચાંને આપણે શેકી લઈશું. મીઠું એડ કરી અને આપણે આ રીતે ગેસમાં શેકવાથી ટેસ્ટ આમાં બહુ સારો એવો આવશે. બાજરાનો રોટલો અને મરચાં તમે ક્યારેય ન આ રીતે બનાવ્યો હોય તો તમે જરૂરથી એકવાર બનાવજો. મરચાંને તમે જોઈ શકો છો અહીંયા મારું એકદમ કાઠિયાવાડી સ્ટાઇલથી રેડી થઈ ગયું છે. મેં અહીંયા બાજરીનો રોટલો બનાવ્યો છે. તમે જુવારનો રોટલો પણ બનાવી અને સર્વ કરીશો તો બહુ પણ સારો એવો ટેસ્ટ આવશે. તો જો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને દરરોજ જોવા મળશે. થેન્ક યુ ફોર વોચિંગ.